અંકલેશ્વરના પાનોલીમાં ભીષણ આગ લાગવાની ઘટના બની છે। પાનોલીની જલ એક્વા કંપનીમાં લાગી વિકરાળ આગ। ધુમાડાના ગોટે ગોટા દૂર દૂર સુધી દેખાઈ રહ્યા છે। 8 ફાયર ફાઇટરની ટીમ ઘટના સ્થળે છે। કંપનીમાં આગ લાગી કેવી રીતે તેની કોઈ સ્પષ્ટ જાણકારી નથી, પણ કંપની તરફ જતો રસ્તો કોર્ડન કરી દેવાયો છે। કંપનીમાં કોઈ ફસાયું છે કે નહીં તેને લઈને પણ કોઈ જ સ્પષ્ટતા નથી। फायर फाइटर्सની પ્રાથમિકતા એ જ રહેશે કે બને એટલી જલ્દી આગ ઉપર કાબુ મેળવી લેવાય, કેમ કે આ આગ આસપાસ પ્રસરતી પણ જોવા મળી રહી છે। જૂનાગઢથી સમાચાર, જ્યાં વંથલીમાં એક વ્યક્તિએ આત્મહત્યા કરી લેતા ચકચાર મચી ગઈ। દીપક અગ્રાવત નામના વ્યક્તિએ ઝેરી દવા પીને આત્મહત્યા કરી લીધી। પત્નીના અન્ય શખ્સ સાથે સંબંધ હોવાથી આત્મહત્યા કર્યાનો આરોપ છે। પત્ની અને પ્રેમી શ્યામ શાહ માનસિક ત્રાસ આપતા હોવાનો આરોપ। પુત્રએ માતા અને તેના પ્રેમી સામે ફરિયાદ નોંધાવી છે। વધુ જાણકારી અમારા સંવાદદાતા પ્રતિક પાસેથી પ્રાપ્ત કરીશું। પ્રતિક, પોલીસ તપાસમાં કોઈ વિગતો સામે આવી છે ખરી? બિલકુલ, હજુ સુધી કોઈ મહત્વની વિગત સામે નહીં આવી, પરંતુ જે સમગ્ર બનાવની વાત કરીએ તો વંથલી નજીકનો જે વારલા ફાટકનો વિસ્તાર છે ત્યાંની આ ઘટના છે। આ વ્યક્તિએ જે આપઘાત કર્યો છે તેમની પત્ની દુબઈ ખાતે તે ખાનગી જોબ કરી રહ્યા હોવાનું જાણવા મળી રહ્યું છે અને છેલ્લા કેટલાક સમયથી તેમના અન્ય શખ્સ સાથે સંબંધ હોવાની જાણ તેના પતિને થઈ હતી। એટલે કે જે વ્યક્તિએ આપઘાત કર્યો છે, ઝેરી દવા પીને આપઘાત કરેલ, તેના સંબંધની જાણ થયેલ બાદમાં તેમના પત્ની અને અન્ય શખ્સ દ્વારા અવારનવાર ત્રાસ અપાઈ રહ્યો હતો તેવો પોલીસ ફરિયાદમાં ઉલ્લેખ કરાયો છે। તેમના પુત્ર દ્વારા આ પોલીસ ફરિયાદ દાખલ કરાઈ છે અને સમગ્ર બનાવને લઈને હાલ વંથલી પોલીસે આગળની કાર્યવાહી હાથ ધરી છે। પ્રતિક, આભાર જાણકારી આપવા માટે।